એ છોકરા હા ભાઈ ઓયાય ઓયાય વાહ હું શું ડોન લાલુ તે હું કરું છે તું ડોન તો તા ઘરનો ડોન ઈ નહીં હા નામ છે મારું ડોન લાલુ અને દારૂ ઈ જ મારું હું આટલી બધી તાકાત બતાવી ગયા જઈને તા કાકાને મારીને બતાય તું બહુ બોલીને એના મુઠે હો પાછો જતો રહેજે ને મારા ઘાટા મરી જાય મારાથી માર ગાદાને તમે નહીં હું નહીં તમે તમે હું અમે હું હવે તમે માર ગાદાને તૂટી દો માર આટલી તો અવરાઈ મન મારે વાહ જતો રા વરસાદ ચાલુ હે ખોટો હમણાં ઘેરથી અંથો આવે ને તો ચડે ને ચોડે હમણાં વરસાદ ચાલુ હે ને મારી ગાળાને ડબોળ્યો ઘેરથી અંથો લાવીને બધા દોસ્ત પાર નાખ્યો એટલી વાર રાખજે મનીમ હતું કે હું ઘણા છોકરાને બીવડાઈને ગામનો ડોન બની જાઉં હા પણ આ તો આ ગામનો છોકરો તો માથાના ફરે લઈ તું બહુ બોલે નહીં અને જતો હશે તારે ભાઈ હા હાલ મારા મગજ ઠંડુ હે જેવું ગરમ થયું ને તો એક થાપ મેળ્યું તો તળાવ મુદે પડે તેમાં થાપ મેળ્યું તો હું આકડે પડું પણ જતો હું નહીં જાઉં તમે જો અરે અમારો રસ્તો પાવ તમારો રસ્તો હે હું વધુ એકાંતી જ હેડું મેં તને પહેલી વખત જોયો હોય એકણ મેં તમને પહેલી વખત જોઉં અમે તો તમને ભાડા હું જઉં ત્યાં જ્યાં છોકરા હંગા પંગવા ના લેવાય હા પાવ અને તું કરી લે મોથી નહીં દઉં તો આવી પટી ગયું ક્યાંથી અંધો લઈને આવું જા આગળ આવે પટી ગયું લેતા આવો વાતો કહી દો નહીં જાઉં આખો દાદ ને વાત બધું પાણી નાખે ને કરતા જતો રે ભાઈ કની દાંત પાડે ભરી ગયેલા તે લાલુ ડોન ઉપર હાથ ઉપાડ્યો એ પા પહેલી વખત કોકને ઉપાડ્યો ઓવા પહેલી વખત હાથ ઉપાડ્યો લાલુ ડોન ઉપર કોકને ઓવા તાન પહેલી વખત જ આ તો પહેલી વખત જવા દઉં બીજી વખત ઉપાડતો ને મારા ઉપર હાથ મેં મારા ગાધા મરી જાય બીજી વખત ના ઉપાડતો હો શું કરી લ્યો શું કરી લે તું તમે શું કરી લ્યો હું તો કોઈ નહીં કરું હેડ મારા ગાડાને તૂટી જાય જતો રહેજે ને કે પલ્લા બધા ફીટ થઈ જાય વાલા હા ભાઈ શું થયું ભાઈ હા માં કાકો કહેતો હતા કે જીરું વેચી તને સાયકલ લઈ આવો ઓય આ તો વરસાદ આવે સાચી વાત છે બિન સિઝન નો વરસાદ આવે હતા તો નહીં લાબા કે સાયકલ આવી તૂટી ગયું કોણ તમારું સાયકલ તૂટી ગયું હતા તે સાયકલ ના લાવી નહીં લાઈ જીરું બધું તરતું થઈ ગયું ખેતરમાં 2 વીઘા હતા એમાં તરતું થઈ ગયું મારે એવું થયું મોટ મોટ લગ્ન ના ઉનાળા મેળ પડ્યો તો હા. એમાં કાકો કીધા રાડો આવ્યો ને એનો વેચીને તાર લગ્ન કરશું શું લગ્ન કરે આ બી સિઝન ના આવી ગયું એવું તરતું કરી નાખ્યું ખેતરમાં ભાઈ તમારા લગન ચમ થયા નહીં હા ઈ મને ખબર છે કેમ કેમ કે તમે એક જાતના પનોતી છો